કે આ શૌચાલયની અંદર દારૂની ખાલી બોટલો છે તે જોવા મળી રહી છે। આ તમે દ્રશ્યો જોઈ શકો છો। દારૂની ખાલી બોટલ જે સરકાર વાયદા કરે છે સ્વચ્છ ભારત મિશનની અંદર જે હર ઘર શૌચાલયના, ત્યારે સરદારની અંદર જે સરકારી શૌચાલય છે તેમના પણ હું દ્રશ્યો તમને બતાવીશ કે આ દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે અહીંયા શૌચાલય બનાવી દેવામાં આવ્યું છે, પરંતુ કોઈ પણ જાતની સુવિધા આ શૌચાલયની અંદર જોવા મળતી નથી। જે રીતે ઇલેક્ટ્રિસિટીનો બોર્ડ છે તે પણ ખુલ્લો મૂકી દેવામાં આવ્યું છે। કદાચ ને કોઈ નાના બાળકો રમતા રમતા અહીં પહોંચે અને જો આમાં હાથ અડે તો આ જવાબદારી કોની રહેશે, તે પણ સવાલો છે તે મહત્વના ઊભા થઈ રહ્યા છે। બીજી તરફ હું તમને એ પણ દ્રશ્યો બતાવીશ કે આ શૌચાલયની અંદર દારૂની ખાલી બોટલો છે તે જોવા મળી રહી છે। આ તમે દ્રશ્યો જોઈ શકો છો। દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે। ગાંધીના ગુજરાતમાં જે દારૂબંધીના વાયદાઓ સરકાર કરી રહી છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ દ્રશ્યો તમે સીધા જ જોઈ શકો છો કે આ શૌચાલયની અંદર ખાલી દારૂની બોટલો, દેશી દારૂની ખાલી પોટલીઓ। અહીંથી પોલીસ સ્ટેશન માત્ર 500 મીટર પણ દૂર નથી અને પોલીસ સ્ટેશનની હદમાં જ જે શૌચાલય છે તેમાં દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે, એટલે કે અહીં દારૂ પીવાય છે। આ શૌચાલય છે એ દારૂનો અડ્ડો છે તેવું જોઈને દ્રશ્યો જોઈને કહી શકાય છે।